वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु। આપણને દરેકને પૂર્ણ સંશયો મટે તો જ આપણે કોણ છીએ તે ખ્યાલ આવે. તો મોટા મોટો સંશય શું છે કે આત્મા અનેક છે એટલે હું બધાના અનેક બન્યા છે, એ મોટામાં મોટો સંશય છે. જય હો. જેટલા શરીરો એટલા હું. તો અનેક આત્મવાદ જૈનોનો જે સિદ્ધાંત છે, જૈનો એવું માને છે કે અનેક આત્માઓ છે અને આત્મા શરીર જેવડો છે. જેવડું શરીર એવડો આત્મા. કીડીનો આત્મા નાનો, હાથીનો આત્મા મોટો. જેવડું શરીર એવડો આત્મા, એવું માને છે. પણ સંશય થોડો ગીતાનો આધાર લઈએ કે ઉત્ક્રમાંતમ સ્થિતમ વાપી ભુગ્જાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાન પશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. આત્મા શરીર છોડીને જતો નથી અને અહીંયા એવું લાગે છે આપણને કે આત્મા શરીર છોડીને જાય છે, પણ શરીરમાં સ્થિત રહેલો છે, વિષયોને ભોગવતો હોય છે અને ત્રણેય ગુણોથી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને આપણે જાણી શકતા નથી અને આપણે ત્રણેય શરીરના ત્રણેય ગુણોથી જોડાયેલા છીએ. આ શરીર સાથે જોડાયેલા છીએ, સુખ દુઃખ ભોગવીએ છીએ, હું મારું કરીએ છીએ અને બંધનનો અનુભવ કરીએ છીએ. જીવન મુક્તિનો આનંદ લઈ શકતા નથી. કેમ કે આત્માના યથાર્થ સ્વરૂપને જાણ્યું નહીં. અને જાણ્યું નહીં તે અજ્ઞાની. જે પોતાના આત્માના યથાર્થ સ્વરૂપને જાણી લે છે તે જ જ્ઞાની છે. તો આવો કોણ જાણી શકે? તો જેની આંખ જાણવાની હોય, નજરે બદલ જાય તો નજારા બદલે, और नजारा बदले तो किश्ती का रुख भी बदल जाए, किनारा भी बदल जाए. તો જ્ઞાન ચક્ષુની જરૂર છે. અને આપણા જે આ સતત પ્રવચનો છે, ત્રીજી આંખ એટલે કે જ્ઞાનની આંખ ખુલે એટલા માટેના સતત અજ્ઞાન ઉપર પ્રહાર થાય છે. બુદ્ધિ દરેકને છે, દરેકનો બુદ્ધિ અલગ અલગ પ્રકારે અલગ અલગ જાતના વિષયોમાં ઊંડી ઉતરેલી હોય છે. કોઈને સર્કસ ની અંદર કામ કરતો હોય તો એ મોતના કુવાની અંદર ભમવાનું સારું આવડતું હોય, તો બીજો બહુ જ્ઞાની હોય, શાસ્ત્રો ઉપનિષદ જાણતો હોય તો એ ના કરી શકે. એ જ્ઞાન સર્કસ વાળાનું જ્ઞાન છે તે શાસ્ત્રોના જ્ઞાની હોય તે ના કરી શકે. કોઈને ગાવામાં બહુ ઊંડું જ્ઞાન હોય છે, કોઈને તરવામાં બહુ ઊંડું જ્ઞાન હોય છે. એટલે બધી વિદ્યાઓ અને કળાઓ, જે કળા અને જે વિદ્યામાં બુદ્ધિ સાથે જીવાત્મા જઈ અને અભ્યાસ કરે છે એમાં ઊંડો ઉતરે છે. એટલે અનેક જાતના અનુભવો, અનેક જાતના જ્ઞાનો, અનેક જાતની કળાઓ એ છે તે આત્મજ્ઞાનમાં એનો જે અભ્યાસ થઈ ગયેલો હોય. ક્રિકેટર હોય તો ક્રિકેટરને એક નોખો હું બન્યો હોય કે હું મહાન ક્રિકેટર છું, મેં આટલી સદીઓ ફટકારી. ડોક્ટર એના ક્ષેત્રમાં આગળ વધ્યો હોય તો એનો હું નોખો બની ગયો હોય ડોક્ટરનો, કે હું તો આટલો વિશ્વ પ્રખ્યાત છું, મેં આટલા ઓપરેશનો કરાવનાર ડોક્ટરો તૈયાર કર્યા. તો દરેક ક્ષેત્રનો હું બુદ્ધિ સાથેનો જીવાત્મા એના જ્ઞાનનો વેગ પકડતો હોય છે. પણ આ છે પોતાના આત્માનું જ્ઞાન કરવાનું છે, ત્યાં વિવેકશીલતા જોઈએ અને આત્માને જ્ઞાન કરવા માટેની એક અલગ બુદ્ધિ જોઈએ, સામર્થ્ય વાળી બુદ્ધિ જોઈએ. અભ્યાસ કરેલી બુદ્ધિ હોય તો એ બુદ્ધિ કામ આવતી નથી. અને જેમ પેલી કહેવત છે ને, વ્યવહારિકમાં કહેવત છે કે કૈડા હોય તો ગાડા વાળે.
અને આ જ્ઞાન માર્ગ ની અંદર જે જ્ઞાની છે ને તે ગાડા વાળે તે બધાને અજ્ઞાનીઓના જ્ઞાન મટાડી શકે. એક વખત એક ભેંસ વેચાતી લીધી એક વ્યક્તિએ, તો ભેંસને એવું હતું કે જેટલો ગોળ ખાય એટલું દૂધ વધારે આપે. તો એને તો જયારે લાવ્યો એ દિવસે 5 કિલો ગોળ નાખ્યો એટલે અડધો લીટર જેટલું દૂધ આપ્યું. અને પછી ખબર પડી ગોળ નાખે રાખ્યો 40-42 કિલો ગોળ ખાઈ જઈને 80 લીટર દૂધ આલ્યું. હવે હિસાબ ગણ્યો એટલે દૂધ મોંઘું પડવા માંડ્યું. એટલે પેલા ધણી જે મૂળ ધણી હતો એની પાસે ગયો કે ભાઈ આવી રીતે તો અમને છેતરી નાખ્યા છે, આ તો આટલો બધો ગોળ ખાય ત્યારે આટલું દૂધ કાઢે. હવે ત્યાં એક ગયડા બેઠા હતા કે એનો જવાબ બહુ હાલો, મને તમારે ત્યાં 2 દિવસ લઈ જાઓ. એ લઈ ગયા એટલે એને કીધું કે મોટું તગારું લાવો, એની અંદર ગોળ લાવો, કાળો ગોળ આવે 5 કિલો લાવો, અને એને પાણીથી પલાળી અને બ્રશથી એને દોડિયાની અંદર બધે કોટિંગ કરી નાખ્યું. એને હુકવવા માંડ્યો, પછી બીજું ઉપર કોટિંગ કર્યું, નવો પડ બનાવ્યું ગોળનું, વળી એને હુકવવા માંડ્યો. એમ કરતા કરતા હુકાતો જાય, કોટિંગ કરતા જાય, કડક કડક એવું પડ થઈ ગયું કે ભેંસને ચાટીને જ ખાવો પડે. અને ચાટીને પૂરો સ્વાદ ના લઈએ કે કેટલું ઘસે જીભને ત્યારે માંડ ઉખડે ગોળ. હવે 3 કિલો ગોળમાં 80 લીટર દૂધ લેવાનું ચાલુ થઈ ગયું. એટલે આ જ્ઞાનની વાત તો અટપટી ઝટપટ ના સમજાય. જો ઝટપટ સમજાય તો ખટપટ મટી જાય. કોણ સમજાવે ઝટપટ? જય હો. પોતાના અનેક પ્રકારના અભ્યાસો થઈ ગયેલા છે અને અનેક પ્રકારના હું બની ગયા છે. કેમ? એક વ્યક્તિને 10 આંગળીઓ છે, 2 આંખો છે, 2 કાન છે, નાક છે, 10 દરવાજા છે ને એની આ નગરી છે, શરીર નામની નગરી. અને 10 દરવાજાની અંદર એક આત્મા છે એવું માને છે કે આ મારી આંખ છે, આ કાન મારો છે, આ નાક મારું છે. તો 10 નો આત્મા એક છે. 10 ઇન્દ્રિયો નોખી નોખી છે. હવે એક આંગળી, એક હાથ આપણો ભાગ્યો અને બીજાનો બીજો હાથ ભાગ્યો, તો આત્મા 10 નો એક છે કે બધાનો એક છે? જો બધાનો આત્મા એક છે એમ કહીએ છીએ તો સમજણ વગર કહીએ છીએ, કારણ કે બીજાનો હાથ ભાગ્યો તેનું દરદ તમને તો થતું નથી. તમારો હાથ ભાગ્યો એનું જ થયું. તમારો જમણો હાથ ભાગ્યો છે તો તમને દર્દ થયું. બીજાનો ડાબો ભાગે છે, ત્રીજાની આંગળી તૂટે છે, ચોથાની આંખ તૂટે છે, તો બધાનું જ્ઞાન તમને થવું જોઈએ ને. આત્મા એક હોય તો જાણી અને હું ઊંધી વાત લઉં છું સમજાવવા માટે. સરસ. બીજાને કાનમાં પડદા તૂટી ગયા છે, આત્મા એક છે તો કેમ ખ્યાલ નથી આવતો? ચાલુ રાખજો, જોઈન કરના. તો આત્મા એક છે કે અનેક છે? દરેકના અંદર શું ચાલે છે? એક આત્મા હોય તો બીજાના મનનું કેમ જાણી શકતા નથી? કોઈના મનમાં શું ચાલે છે, બીજાના મનમાં શું ચાલે છે, ત્રીજાના મનમાં શું કરાય છે, કે બધા તો બધા મન એક આત્માના કે અલગ અલગ આત્માના છે? આ જાણવાનું છે. સંશય નિવૃત્તિ, આત્મા ક્ષણિક છે કે આત્મા અવિરત છે? આત્મા જેવડા શરીર હોય એવડો આત્મા છે કે આત્મા એક છે, અનંત છે? આત્મા એક નથી, અલગ અલગ છે એવું લાગે છે બધાને. એ ભ્રાંતિમાંથી બહાર નીકળવાનું છે. જયારે એક ખબર પડી જાય કે અલગ અલગ શું છે ને આત્મા એક એ કેવી રીતનો છે, કેમ આવું લાગ્યું? અલગ અલગ આત્મા છે, અલગ અલગ હું છું. દરેકના હું એકબીજાથી ટકરાય છે, કોઈ કોઈનો બદલો લે છે, કોઈ કોઈનું કામ કરે છે, કોઈ કોઈ ઉપર કરુણા કરે છે. આ જગતનું સંસારનું નાટક ચાલે છે અનેક હુંના કારણે, અનેક આત્માઓના કારણે.
જેમ ઇન્દ્રિયો અલગ અલગ છે બધાની, એમ કરતા અલગ અલગ બને છે મન. હા, એક સંઘાત છે એનો એક છે જાણનારો, અને એ છે એનો અભિમાની, જાગૃત નો અભિમાની વિશ્વ, સપનાનો અભિમાની તેજસ, સુષુપ્તિ નો અભિમાની પ્રાજ્ઞા. એ અભિમાની ચેતન એક એક પોતે અભિમાન ઉભું કર્યું છે, તે છે અંતઃકરણ વાળું ચેતન, અંતઃકરણ વસિત ચેતન. આંખ મારી છે, પગ મારા છે, હાથ મારા છે, આ આંખ મારી છે, આ જોવે છે અને મને ખબર પડે છે. આંખનો નોખો આત્મા નથી. જે પગ ચાલતો અને એની જેને ખબર પડે છે એને જ આંખ જોવે છે, એની ખબર પડે છે, એને જ કાન સાંભળે છે, એની ખબર પડે છે. તો હું એક છું, ઇન્દ્રિયો 5 છે અને 5 જ્ઞાન મને થાય છે. ઇન્દ્રિયો 5 પણ હું 5 નથી. તો પછી હું 5 નથી તો આવા હજારો લોકો છે, દરેકની ઇન્દ્રિયો નોખી છે, દરેકના મન છે, તો હું કેટલો? આત્મા કેટલા? અનેક આત્માઓ. બધા અંગો મારા અને એક હું બની રહું છું. હું એક છું, તેથી 5 જ્ઞાન મને થાય છે, 5 જ્ઞાનેન્દ્રિયોનું. પણ અંતઃકરણ બહુ છે, આવું પણ બધા કહે છે જ્ઞાનીઓ. અને અલગ અલગ આત્મા લાગે છે, માને છે, બધા મન અલગ અલગ લાગે છે, અને બધા અલગ અલગ મન છે, આત્માના કે બીજાના છે. તો આપણે ઘણા બધા સત્સંગો આની પહેલા લીધા છે કે મન છે, જેટલા મન છે એટલા ચિદાભાસ છે, ચેતનની ચેતનતા છે. અને ચેતનની ચેતનતા ના કારણે એક મનને પોતાનો અલગ ભાવ ઉભો થયો છે, એક વૃત્તિ છે, એક તરંગ છે. પણ મિટા દે अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, પોતાને બનેલા હું ને મટાઈએ ત્યારે ખબર પડે છે. એક મિયાનમાં 2 તલવાર રહેતી નથી. કાં તો જુઠ્ઠો માયાએ ઉભો કરેલો હું છે એ આ ડબલું વાગે છે અને તેને હું માનીએ છીએ, તો એને મટાવવો પડશે. મિટા દે अपनी हस्ती को. જો આત્માનું જ્ઞાન કરવું હોય તો એક જુઠ્ઠા હું ને મટાવવા માટેનો પ્રયત્ન છે. જુઠ્ઠા હું ને બનાવવા માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડ્યો. અને સાચા હું ને શોધવા માટે પુરુષાર્થ કરવો પડે છે. બધા મન જો મારા હોય, બધા હું આત્મા એક હોઉં, તો બીજાનું મન કેમ જણાતું નથી મને? અભિમાની જો બધાનો એક હોત તો બધાની ખબર પડોત. પણ દરેકના શરીરનો અભિમાની, દરેકની ઇન્દ્રિયોનો અભિમાની તે અલગ અલગ છે. હવે એક સૂર્ય છે, એનું રિફ્લેક્શન છે અને અરીસો છે એની નીચે મૂકેલો, તો સૂર્યનો પ્રકાશ એ અરીસામાં ઝીલાય છે. જે કાળે સૂર્ય હોય અને જે કાળે અરીસો હોય ત્યારે સૂર્યનો પ્રકાશ અરીસામાં ઝીલાય છે. સૂર્ય કોઈ ઝીલાવા માટે આવતો નથી ને અરીસો ઝીલવાનો કોઈ પ્રયત્ન નથી કરતો, પણ એક ગુણાહા ગુણેશુ વર્તનતે, એકબીજાનો સ્વભાવ છે. હવે એક અરીસાની સામે બીજા 50 અરીસા મૂક્યા હોય ને એનું રિફ્લેક્શન વાયા થઈને ગયું હોય સૂર્યનું, એમ અનેક રિફ્લેક્શનો બનતા હોય. તો ભલે ને અનેક રિફ્લેક્શનો બનતા હોય, પણ રિફ્લેક્શન કોણ હતો? સૂર્યના જ છે ને. ભલે એક કાળે શરૂઆત થઈ સૂર્યના કિરણની અને રિફ્લેક્શનમાં એક અરીસાએ પકડ્યું, પછી એના વિભાજન થયું, અનેક થયા. જ્યારે ઈશ્વરે 2 બીબા બનાવ્યા હશે એક સાથે અને સૃષ્ટિની રચનાની કલ્પના કરી હશે, ત્યારે એ સ્ત્રી અને પુરુષ અને પ્રકૃતિના સંયોગથી જે બીજ નિર્માણ થયું ને એની અંદર જે એક હું નિર્માણ થયું, એ હું માંથી અનેક થયા. 140 કરોડ ભારતમાં, આખા વિશ્વમાં કેટલાય હું થયા અને કેટલાય હું મટી ગયા. પણ શરૂઆત એક ઊંથી થઈ છે. એ 2 બીબાની રચના એક
ઓરિજિનલ આત્માથી થઈ છે, ઈશ્વરથી થઈ છે, હુંથી થઈ છે, એનો આ વિસ્તાર છે અનેક. એટલે હું ઘણી વખત કહું છું, એક છે તે જ અનેક છે, અનેકને લાવો એકમાં, સમજીને શાંત થઈ જાઓ અને પોતાનું ઘર કયું છે એ જોઈ લો. પોતાનું કયું ઘર છે એ ચેક કરી લો. એકનો જ વિસ્તાર છે, અનેક થયો છે તે. અને દરેક જ્યારે પહેલા પુરુષ અને સ્ત્રીમાંથી જે સર્જન થયું હશે, મનુ ભગવાન ની ઉત્પત્તિ શરૂઆત થઈ, મનુ અને શત્રુપાથી શરૂઆત થઈ છે એવું શાસ્ત્રો કહે છે આપણને. તો મનુ એટલે મન અને શત્રુપા જે છે, મનુ અને શત્રુપાના મિલનથી આ નવો વિસ્તાર બીજ બન્યું છે. બીજ બની પછી દટાયો ભૂમે અને કણસલે ભાળ્યો, ભૂમ કણસના વચ્ચે લોકો મેં જીવનનો જાણ્યો. શરૂઆત ક્યાંથી થઈ? ઓરિજિનલ હુંથી શરૂઆત થઈ છે. એમાંથી બીજ બન્યું, અનાજ, પાણી અને ખોરાકના સંયોજનથી વીર્ય બન્યું, એમાંથી ઉત્પત્તિ થઈ, એમાં અનેક જાતના હું નિર્માણ થતા ગયા. પણ મૂળ જેમ એક સૂર્યનું કિરણ એક અરીસામાં ઝીલાય ને બીજા કેટલાય અરીસાઓમાં ઝીલાવા લાગે, પણ કિરણ તો બધા જેટલા ઝીલાયેલા છે, જેટલા રિફ્લેક્શન છે, એક સૂર્યના છે. એમ જ્યાં જ્યાં દર્પણ હશે ત્યાં ત્યાં સૂર્યનું રિફ્લેક્શન છે. એટલે જેટલા અંતઃકરણ છે, જેટલી બુદ્ધિઓ છે, એમની અંદર ચિદાભાસ છે. અને જેટલા ચિદાભાસ છે એટલા અંતઃકરણ ને એટલા જીવન બન્યા છે, એટલા વ્યક્તિઓ બન્યા છે, અને એટલા હું બન્યા છે. તો એક આકાશની અંદર એક મકાન બનાવ્યું, તો એ મકાનનો એક ભાવ નોખો થઈ જાય છે કે આ મારું મકાન છે. એ મકાનની અંદર તમે રીંગણનું શાક બનાવ્યું, કેરીનો મુરબ્બો બનાવ્યો છે, ભાખરી બનાવી છે. હવે બીજા આકાશની અંદર આવા બીજા મકાન બનાવ્યા, આખી સોસાયટી બની છે, 36 મકાનો એક આકાશમાં બની છે, અને દરેક આકાશના મકાનોમાં નોખું નોખું રંધાય છે. તો આકાશને ખબર છે કે બધા મારા મકાનો છે, બધા મારામાં છે, છતાં બધા નોખું નોખું રંધાય, એનો ખ્યાલ આવે છે એને? કદાચ ચેતન હોય તોય ના આવે, કારણ કે એક નવો અભ્યાસ કરીને પોતાનું એક નવું ઊભું થઈ ગયું એની અંદર. હું આત્મારામભાઈ છું, હું સગરામભાઈ છું, એનો અભ્યાસ કરીને એક નોખો ખંડ ઉભો થઈ ગયો પોતાના વ્યક્તિ ભાવનો. જય હો. અનેક વ્યક્તિના ભાવો ઉભા કરીને નોખો હું બન્યો. અભ્યાસ કરી અને હું અને મારું, મારે જોઈએ છે, મારે આ કુટુંબ છે, મારે ચલાવવાનું છે, મારી આ માન છે, મારી આ સત્તા છે, આ બધું હવે મારું જે લાગ્યું છે ને એ મોહ છે ને, એના કારણે જ આપણે કળોતરામાં ફસાણા છીએ. એક સગરામભાઈ ની આગળી લો, એક આત્મારામભાઈ ની લો, એક હરિભાઈ ની લો, બધાની નોખી આગળીઓ લો, તો એક આત્મા હોય તો બધી એક આત્માની આગળીઓ થઈ ને. પણ એ આગળીઓને દોડિયામાં નાખીને ઉલાડીને ભેગી કરી નાખો, પછી પોતપોતાની હોય પાછી લઈ લો. તો અસ્તિત્વ સાથે જોડાયેલું છે ત્યારે એનો અભ્યાસ થાય છે કે આ મારું અંતઃકરણ. જ્યાં સુધી વૈયક્તિક અસ્તિત્વ સાથે જેટલા નોખા હું બન્યા છે એ માન્યતામાં છે, ત્યાં સુધી મારું તારાનો ભાવ અલગ બને છે. ત્યારે મૂળ ચેતનની અંદર એ બુદ્ધિ સુઈ જાય, મળી જાય, ભળી જાય, અને જે હું અને મારા પરાનો અધ્યાસ ઓછો થઈ જાય ને, ત્યારે બધા આકાશો કોઈ ઘટ આકાશે નથી, કોઈ મઠ આકાશે નથી, કોઈ વાદળ આકાશે નથી, ફક્ત મહાઆકાશ જ છે, એવું આપણને જ્ઞાન થાય. એક અનાદિ અનંત છે રે, એનો આવે નહીં અંત રે. મરવા વાળા કેટલાય હું છે, કોઈ 40માં મરે છે, કોઈ 50 વર્ષે મરે છે, કોઈ 75 વર્ષે મરે છે. તો મરવા વાળાની અંદર ના મરવા વાળો જણાતો નથી, મરવા વાળાને મટાડવો પડે. તો એ મરવા વાળો જે છે અને એવું માન્યો છે કે જન્મ્યો છે, એ દુઃખી થાય છે, એને મટાડવા માટે કરીને આપણો અભ્યાસ ચાલે છે. એક વાર મરવાનું છે ને, એ આ જ્ઞાનનું મરવાનું છે, એક જ વાર.
અને મરને से पहले मर जावे, शरीर मरे એની પહેલા મરવાનું છે. તો કેમ શરીર મરે એ પહેલા મરવાનું છે કે અત્યારે હું નથી મરતો ને હું બની ગયો છું, એમાં કામ થાય છે, ક્રોધ થાય છે, મોહ થાય છે, ઈચ્છા થાય છે, ડીઝલ મળે છે, બળતરાઓ થાય છે, ઘણી વાર કળવારો નથી રહેતો, શાંતિ નથી રહેતી. એટલે એ ખોટો હું અને એની અંદર ફસાયેલો હું એને મટાડવો છે. કે જ્યાં નિર્માણ મોહ જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિતે કોઈ અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા આ બધા ગુણો ફક્ત પોતાનો સાચા હું ગોતી લઈએ. કામ, ક્રોધ, મોહ, લોભ આ બધું કોને સતાવે છે? સંગ્રામભાઈ ને 5.5 ફૂટના પ્રજાપતિ જન્મ્યા છે, 5 વર્ષના છે એને, પણ એની અંદર એ મરવાનો છે શરીર, અને એની પહેલા આપણે એને મારી નાખવો છે, બનેલું છે એને મટાડવું છે. એટલે હું ઘણી વખત કહું કે આ મટવાનો માર્ગ છે, બનવાનો નથી. અહીંયા પાંગર કરીએ છીએ, હું આવડો હું આવો હું આ હું જ્ઞાની હું અજ્ઞાની, પગરવાનું નથી, ઓગળવાનું છે. ખાલી થવાનું છે, ભરવાનું નથી. આવડે છે ખાલી થતા, ત્યાં સંતોની જરૂર પડે, સદગુરુની જરૂર પડે, શ્રદ્ધાની જરૂર પડે છે. બને છે તો વગર મહેનતે બની જાય છે, પણ મટાડવાની વાત છે અઘરી છે. સૂક્ષ્મ દેહ, સ્થૂળ દેહ, કારણ દેહ, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, આ 3 તો અજ્ઞાનીને અને પશુઓને છે જ, પણ ચોથી પૂરી અવસ્થા છે તે જ્ઞાનીની છે. અને એ તુર્ય અવસ્થાની અંદર જયારે આપણે જઈએ ત્યારે એવું લાગે, ત્યારે ખબર પડે કે આ બની ગયેલો જે માયાએ ઉભો કરેલો હું છે તે કાઢવા જેવો છે, એમાંથી કોઈ લાભ નથી. આ કામ છે, આ ક્રોધ છે, આ લોભ છે, મોહ છે, મને નરકના દ્વારમાં નાખે છે, અને મારે સદોદિત આત્મનિષ્ઠ શાંતિમાં રહેવું છે. કેવું? શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. આ જીવનની અંદર યથાર્થ વિચારવાનો કોઈને ટાઈમ નથી કે હું શા માટે જન્મ્યો છું, મારે જન્મ્યા પછી શું કરવાનું છે. ખાઈએ છીએ, છોકરા જણીએ છીએ, મોજો કરીએ છીએ, બંગલા 1 ના 2 બનાવીએ છીએ ને હા અમે તો મહાન. હા, એકે ટકવા વાળું ખરી એમાંથી. મને એક પ્રશ્ન પૂછ્યો, સ્વામીજી તમારી પાસે બંગલા ગાડીઓ બધું એસી હતું, સંગ્રામભાઈએ જોયેલું છે બધું, તો છોડીને બધું કેમ આવું તમે આવો આફત વળી એકલા રહેવાનું, જંગલમાં તાપમાં રહેવાનું, હાથે રાંધી ખાવાનું? ઘરમાંથી કાઢી મેલ્યા તો તમને કોઈ આવું પૂછ્યો? અરે ભાઈ, અખંડ આનંદ, ઘડીક નો નહીં, કટકામાં ઉભો થયેલો આનંદ નહીં, ટેમ્પરરી નહીં, અનાદિ. ન જાયતે મ્રિયતે વા ન કદાચિન, ન ભૂત્વા ન ભવિતા ન ભૂય, અજો નિત્યમ શાશ્વતો એમ પુરાણો. હું એ નથી કેતો એ તત્વ છે તે શાશ્વત ને પુરાતન છે એમ નથી કેતો, એ તો બીજાની વાત થઈ. હું મારી વાત કરું, હું શાશ્વત છું અને પુરાતન છું. ન અન્ય તે અન્ય માને શરીર, મને કોઈ હણી શકતું નથી કે આ કેટલા શરીરને હું હણી શકતો નથી, કેમ કે મારે હાથપગ છે જ નહીં, મારે ઇન્દ્રિયો છે જ નહીં. આવું જીવન જે નિત્ય જીવવાનું છે એ ગાડી બંગલાથી અને પૈસાથી કે સંતતિથી કે સંપત્તિથી ન મળે. કેવલ્ય ઉપનિષદ કહે છે ન કર્મણા ન ધને ન પ્રજયા ત્યાગે ને કે અમૃતત્વ માનશું. ફક્ત ને ફક્ત બધું ખરી જાય, તમારી અંદરથી જેટલું પકડ્યું છે એનો ત્યાગ થઈ જાય ત્યારે તમને અમૃતત્વ પ્રાપ્ત થાય. એટલે મટવાનું, ઓગળવાનું, પોતાના ભજનમાં નિત્ય ભાવમાં રહેવાનું. ઘડીક ઘડીક થાય ને ઘણાના પ્રશ્નો હોય છે કે જ્ઞાન મુજબ રહેવાતું કેમ નથી, વારંવાર કેમ માયા આઈને અસર કરી જાય છે. તો અસર કોને કરે? અંતઃકરણ છે તો બન્યું છે તો કરવા દો. આપણો જન્મ નથી ને આપણે અંતઃકરણ નથી, આપણા મન છે જ નહીં. મન
જેટલા એટલા આત્મા તો મન કોણ? 5 મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલા સીધા આત્મા. બધા મન એક આત્માના છે, એ કલ્પના છે, એ ભ્રાંતિ છે. અને અલગ અલગ આત્મા છે, એ મહાભ્રાંતિ છે, એ બધી તોડવાની છે. આ શરીર મારું છે, ઇન્દ્રિયો મારી છે, એવું કેમ લાગે છે આપણને? છે જે જન્મ્યો નથી એનું શરીર હોય, જે હયાત અને હાલતો ચાલતો નથી એને ઇન્દ્રિયો હોય. કેવો છું? અજો નિત્યમ શાશ્વતો અયમ પુરાણો અખંડ મંડલાકારમ આકાશ જેવો વિભુ નભ સમ સૌ બ્રહ્મ હે. આકાશ જેવો વ્યાપક છું, સમ છું, બધે ખરખો છું. કીડીમાં નાનો છું, હાથીમાં મોટો છું, એ તો દેખાય છે. નોખા નોખા શરીર જેવડો આત્મા નથી. એ તો મનથી ઉભો થયેલો અપવાદ કરવાનો છે. જેટલો અધ્યારોપ થયો છે ને, આ એક માયાએ મહાન ભૂમિકા ઉભી કરી દીધી છે. અધ્યારોપ કરાય અને હવે મહેનત કરીને એનો અપવાદ કરવો પડે. જો બાળક 3 મહિનાનું હતું, ઇન્દ્રિયો બુદ્ધિ દાખલ નથી થયેલી, એવા ને એવા હોત તો તોય નથી મજા. પણ વિજ્ઞાન સહિત જ્ઞાન ને જાણવું એટલે બુદ્ધિ પાગરી છે, બધું જાણે છે, જગત ને જાણે છે, છતાં એને મટાડવાની અને એમાં મિથ્યાનો ભાવ કરી સહજતા અને સરળતાથી મસ્ત પોતાની આત્માની મસ્તીમાં જીવન જીવવાનું છે. એટલે કે છે કે સદગત મેરા સાહિયા, ખાલી ઘટના કોઈ. એક જેટલા શરીરો છે એટલા સાહિયા છે, કોઈ ઘટ ખાલી નથી. પણ બલિહારી વાહ ઘટ કી જ્યાં ઘટ પ્રગટ હોય. જે અંતઃકરણ ની અંદર પોતાનો બુદ્ધિની અંદર નિશ્ચિત જ્ઞાન થઈ ગયું અપરોક્ષ કે હું તે છું કે જે ગોતું છું તે જ હું પોતે છું. વ્યાપક છું, નથી મારી દ્રષ્ટિમાં કોઈ દ્રશ્યો, નથી મારી વૃત્તિમાં કોઈ દ્રશ્યોના આધાર, નથી મારે જન્મવાનો મરણવાનો, નથી મને ભૂખ લાગતી, તરસ લાગતી, નથી મને ભય ભેદ કે ભ્રાંતિ થતું. આ બધા અંતઃકરણના ધર્મો છે, મારા નથી. મેં તો અવિનાશી આત્મ અચલ જગતા તે પ્રતિકૂળ. તમારી બુદ્ધિથી જે જગતનું જ્ઞાન કરે છે તે બુદ્ધિથી મને તમે નહીં જઈ શકો. અને તમારે તમને સાચા જોવા હોય તો પણ તે બુદ્ધિ નહીં કામ આવે. પણ વિવેક વાળી બુદ્ધિ મતિ ન લખે, જીહી મતિ લખે. જે બુદ્ધિ ના જાણી શકે તે જ બુદ્ધિ જાણી શકે. વચ્ચે વિવેક અને વૈરાગ્ય દાખલ હોવો જોઈએ બુદ્ધિની અંદર. જ્યાં સુધી હજુ જોઈએ, હજી જોઈએ એનો હડકવા ચાલુ રહે, મટકા ભરીએ છીએ સંસારના વિષયોને, ત્યાં સુધી આ અશક્ય છે. હતી ગાડી, બંગલા, ધંધો, એને બટકા ભરે રાખ્યું હોત તો હજુ એમથી ડબલ થયું હોત. પણ આ જ્ઞાનની બુદ્ધિ નિર્માણ ના થઈ હોત. એક બુદ્ધિ મટે સંસારી બુદ્ધિ ત્યારે જ્ઞાનની ત્રીજી આંખ ખુલે છે. શંકરનું ત્રીજું નેત્ર છે અને એ નેત્રને ખોલવા માટેના આપણે સતત પ્રયત્નો કરીએ છીએ. વારંવાર આ સત્સંગો ચાલુ છે અને એની અંદરથી બધા વિષયો કરતા વધારે મહત્વ આલીને અમારે ઘણાને હું ફોન જોઈન્ટ કરું એટલે કે બાપુ મારે આ કામ પડ્યું છે, પેલો કે આ કામ પડ્યું છે, પેલો કે આ કામ કર્યું છે. મેં કીધું બરોબર, કામ કરવા જન્મ્યા છો કે તમારે આ કરવા માટે? એટલે એવો નિશ્ચય નથી હોતો કે મારો જન્મ શા માટે થયો છે અને મારે શા માટે જીવવાનું છે, મારે શું કરવાનું છે, આવો પ્રશ્ન જ કોઈ કરતા નથી. એવા પડ્યા છે ને પેલો ભાત પી અને જે કેફ હોય ને કેફ, આ સંસારનો કેફ ઉતરતો નથી કોઈનો. જાડી ચામડીના. ઘણી વખત હું કહું કે પેલી 2 બહેનો સાંભળવા આવતી રોજ સત્સંગમાં, 2-3 દિવસ આવી નખત્રાણામ, પછી ના આવી. તો એક બેન ને મેં પૂછ્યું, કેમ બેન તું ના આવી? પેલી બેન કેમ નથી લાવતી? કે સ્વામીજી અમે વાહન ઉટકતા હતા, છોટા ઉડી ગયા. મને એમ કીધું ગધાડા જેવી, ખબર નથી પડતી. તો મને રી ચડી એટલે મેં ના પાડી. મેં કીધું અમે તો રોજ કહીએ છીએ તું બ્રહ્મ છે, તું આત્મા છે, તો એનું તે ના લગાડ્યું મનમાં. એટલે એ ગધાડા જેવી કીધું, એ લાગી ગયું. તો આ બુદ્ધિની અંદર આઘાતો, પ્રત્યાઘાતો, ભયની વાતાવરણો, સંજોગો જે નિર્માણ થાય છે એને દરકિનાર કરી અને પોતાની મસ્તી, બાકી બધું જેમ પાણી પ્લાસ્ટિકના રેઇનકોટ ઉપરથી જતો હોય કોઈ દિવસ માણસ પલળે નહીં. ભલે બાથરૂમમાં નાવા બે રેઇનકોટ પહેરેલો હોય તો પલળે નહીં.
તો આપણે બ્રહ્મ કવચ અહમ અસ્મિ પરબ્રહ્મ, હું પરબ્રહ્મ છું, અહમ અસ્મિ પરબ્રહ્મ. કેવો છું? નિત્ય છું, મરવા વાળો નથી. શુદ્ધ છું, કાંઈ ભેળસેળ મારામાં થતું જ નથી. હું કરતા ભોગતા બનતો નથી. અવિક્રિય છું, કે હું પેલા પારો નાના નાના કણિકમાં ફેલાઈ જાય ને ટુકડા થતો નથી. અવિક્રિય છું, સનાતન છું. એટલે શરૂથી અત્યાર સુધી એનો એ છું. અહમ અસ્મિ પરબ્રહ્મ, નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન એવું મારું સ્વરૂપ છે. અને એ સ્વરૂપને જાણનાર જેને જાણ્યો નથી એ કબાટમાં પૂરીને રાખે છે, કોઈ બતાવતા નથી કે એ તો આત્માનું જ્ઞાન અઘરું છે. એમ જેની પાસે ખોલાય નહીં, આમ કરી કરીને પોતાની અજ્ઞાનતા બહાર ના આવી જાય એવા ધંધા કરીને પૈસા ભેગા કરવાના ધંધા કરે. ચાલો, ખુલ્લી બજારનો ખેર છે. એમાં શું ખાનગી છે કે કોઈ નહીં દેખાડવાનું, એનો પેલું કરવાનું છે. એટલે બધાનો અધિકાર છે. અને જેનો અધિકાર નહીં હોય એ તો ગમે એટલું સાંભળશે તો જ્ઞાન થવાનું નથી. અધિકાર પ્રાપ્ત થાય, બુદ્ધિ જાગે, બોધનાત્મક સામર્થ, મતવા માટેનું સામર્થ આ નિર્માણ થાય. વા ઘટ કી બલિહારી જાગટ પ્રગટ હોય, તે ઘટમાં પ્રગટ થાય સચ્ચિદાનંદ ભગવાનની જય. રામચંદ્ર ભગવાન. ઓમ નમઃ પાર્વતી પતે દેવ. સારું ભજન ગાઈ લો. હાલો. સદગુરુ ભગવાનની જય. એ અંસા સમજો વિચારો અંતરમહી, એ અંસા સત્ય વચન ઉતારો અંતરમહી. એ તુંજે સમજી હાલે હંસા, તે તુની સમજ એ તારી નથી. એ સાચું સમજે વિવેક વર્તે, સાચું સમજે વિવેક વર્તે. સદગુરુ કૃપાની સહન થકી, એ હંસા સમજો વિચારો અંતરમહી. એ સકળ વિશ્વમાં ક્યું છે ન્યારો, દેહપણું એ તારું નથી. એ જડમાં ચેતન, ચેતનમાં જડ, જડમાં ચેતન, ચેતનમાં જડ. વ્યાપકપણું અજાણ નથી. સમજો વિચારો અંતરમહી. એ તું છે દ્રષ્ટા સકળ જગત નો, દ્રશ્ય જગત છે તારા થકી. એ સતને અસત્ય ને અસતને સત્યમાં એકલા છે મન તણી. એ હંસા સમજો વિચારો અંતરમહી. એ સુખ દુઃખ એ મન તણા છે, વિદ્યા આસમાને ચડી. એ મોહદશાથી તો વિષય વાલા, મોહદશાથી તો વિષય વાલા. વિકારી ભાવ તારામાં નથી. એ હંસા સમજો વિચારો અંતરમહી. એ તરણાઓ છે ડુંગર ઘટે, એમ ભાષે અજ્ઞાન થકી. એ સદગુરુ મળે તો બ્રહ્મ મટાડે, સદગુરુ મળે તો બ્રહ્મ મટાડે. સગ્રામ અવસર એળે નથી. અંતર સમજો વિચારો અંતરમહી. સદગુરુ ભગવાનની જય. વાહ, જય હો સચ્ચિદાનંદ ભગવાનની જય.